નમસ્કાર દર્શક મિત્રો, N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો સુરતમાં યોજાયું અનોખી રીતે ડ્રગ્સ જાગૃતિ અભિયાન। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં આયોજન। રાંદેર પીઆઈ અતુલ સોનારા દ્વારા અનોખું આયોજન। ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપીઓ દ્વારા જ ડ્રગ્સ જાગૃતિ કરવામાં આવી। આરોપીઓએ હાથમાં બેનરો પોસ્ટરો પકડી નશો નહીં કરવાના શપથ લીધા। હવે પછી ડ્રગ્સનું સેવન નહીં કરીએ અને કરવા પણ નહીં દઈએ તેવા શપથ લીધા। ડ્રગ્સ પેડલરો અને આરોપીઓ જાતે જ જાગૃતિ ફેલાવી। હવે પછી ડ્રગ્સ વેચશે નહીં કે સેવન કરશે નહીં તેવા ખુદ આરોપીઓએ શપથ લીધા। ડ્રગ્સની ચંગુલમાં ફસાયેલા યુવાનોએ પણ શપથમાં સામેલ કરાયા। સે નો ડ્રગ્સ ઇન સુરત સિટી મુહિમ અંતર્ગત કામગીરી। યુવાઓએ ડ્રગ્સથી દૂર રહેવા સંદેશ આપવામાં આવ્યા। ડ્રગ્સ કેસમાં પકડાયેલ મહિલાઓ પણ ડ્રગ્સથી દૂર રહેવાના શપથ લીધા। રિહેબિલિટેશન સેન્ટરના અધિકારીઓની મદદ લેવાઈ। માનનીય સીપી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામીય જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરાવડાવ્યા હતી પોલીસ દ્વારા, રાંદેર પોલીસ દ્વારા, કે મેં ના ડ્રગ્સ લૂંગા ના ડ્રગ્સ લેને દૂંગા, અને પોતાના પરિવારને કેન્દ્ર બિંદુ ઉપર રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાંદેર પોલીસ સ્ટેશન તરફથી।